નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 3 જાન્યુઆરી 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો. પરંતુ તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરવાનું ભૂલશો નહીં. ઓકે, ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે. અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ, જેમાંથી 5 પ્રશ્નો ભારતની ભૂગોળના છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે ભારતીય એઆઈ સંશોધન સંસ્થા એટલે IAIRO એની સ્થાપના ક્યાં કરવામાં આવી છે? તો જવાબ આવશે ગિફ્ટ સિટી, ગાંધીનગરમાં જે ગિફ્ટ સિટી આવ્યું છે, ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી, ત્યાં કરવામાં આવી છે. તો ગુજરાત સરકારે ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે ભારતીય એઆઈ સંશોધન સંસ્થા ઇન્ડિયન એઆઈ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનની સ્થાપનાને મંજૂરી આપી દીધી છે. અને આ સંસ્થા છે ને 1 જાન્યુઆરી 2026થી કાર્યરત થઈ ગઈ છે. એની વિગતો જોઈ લઈએ. તો સંચાલન મોડેલ કેવું છે? પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ એ મોડેલ પર ચાલનારી ભારતની પ્રથમ રાજ્ય સંચાલિત એઆઈ સંસ્થા છે. ત્રિપક્ષીય ભાગીદારી છે આમાં. ગુજરાત સરકાર, ભારત સરકાર અને ભારતીય ફાર્માસ્યુટિકલ એલાયન્સ, આ ત્રણેય વચ્ચેનો સહયોગ છે. અને બજેટ કેટલું છે? તો આગામી 5 વર્ષ માટે 300 કરોડનું બજેટ આ ફાળવવામાં આવ્યું છે, જેમાં કેન્દ્ર, રાજ્ય અને ખાનગી ભાગીદારો દરેકને 33.33% ફાળો આપવો પડશે. કાનૂની સ્વરૂપની વાત કરીએ, આ સંસ્થા કંપની એક્ટ 2013ની સેક્શન 8 હેઠળ બિન નફાકારક નોન પ્રોફિટ સંસ્થા તરીકે રજીસ્ટર થશે. હવે જેના મુખ્ય ઉદ્દેશો અને ટેકનોલોજી આપણે જોઈએ તો આધુનિક એઆઈ ટેકનિકમાં એડવાન્સ સંશોધન કરવું, એઆઈ આધારિત પ્રોડક્ટ છે તૈયાર કરવી, ક્ષમતા નિર્માણની વાત કરીએ તો એઆઈ ક્ષેત્રે નવી પ્રતિભાઓ છે એ તૈયાર કરવી, અને બૌદ્ધિક સંપત્તિ, યાદ રાખજો બૌદ્ધિક સંપત્તિ કેન્દ્ર ભારતનું એ પણ ગિફ્ટ સિટીમાં બનાવવામાં આવ્યું છે, ખાસ યાદ રાખજો એનું સર્જન કરવું. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જીપીયુ આધારિત હાઈ પરફોર્મન્સ કમ્પ્યુટિંગ સુવિધાઓ ધરાવશે, અને ઇન્ડિયા એઆઈ ક્લાઉડ જેવા રાષ્ટ્રીય પ્લેટફોર્મ છે એના સાથે પણ આ જોડાયેલું રહેશે. ગિફ્ટ સિટીની વાત કરીએ તો તમને ખબર હોય તો ઘણી બધી યુનિવર્સિટીઓ પોતાના કેમ્પસ સ્થાપી રહી છે, જેમ કે ઓસ્ટ્રેલિયાની 2 યુનિવર્સિટી છે, ડેકિન અને વોલોગોંગ. યુકે બ્રિટનની યુનિવર્સિટી છે, યુનિવર્સિટી ઓફ સરે. આ ઉપરાંત તમને ખબર હોય તો કતાર નેશનલ બેંક એમણે પોતાનું શાખા અહીંયા સ્થાપી છે. CTBC બેંક એણે પણ પોતાની શાખા સ્થાપી છે. ઇન્ડિયા ફર્સ્ટ લાઈફ ઇન્સ્યોરન્સ એણે પણ પોતાની ઓફિસ ખોલી છે. તો ઘણી બધી બેંકો, ઘણી બધી ઓફિસો બરાબર છે અહીંયા ખોલવામાં આવી છે. અને ગુજરાતનું નહીં, ભારતનું સૌપ્રથમ માનવરહિત પોલીસ સ્ટેશન પણ અહીંયા બનવાનું છે. તમારા માટે પ્રશ્ન છે, ગિફ્ટ સિટી છે એના જે ચેરમેન છે હસમુખ અઢિયા છે, તો ગિફ્ટ સિટીના MD CEO કોણ છે? નામ તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને. દર વર્ષે ઇન્ટરનેશનલ માઇન્ડ બોડી વેલનેસ ડે ક્યારે મનાવવામાં આવે છે? તો આજનો દિવસ એટલે કે 3 જાન્યુઆરીના રોજ. તો આંતરરાષ્ટ્રીય માઇન્ડ બોડી વેલનેસ ડે દર વર્ષે 3 જાન્યુઆરીના રોજ મનાવવામાં આવે છે. તે શારીરિક અને માનસિક સ્વાસ્થ્યના સુમેળભર્યા સહઅસ્તિત્વને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત એક વૈશ્વિક ઉજવણી છે. આ પ્રસંગે આપણા મન, શરીર અને ભાવનાના પરસ્પર જોડાણની સ્મૃતિપત્ર તરીકે સેવા આપે છે, જે સર્વગ્રાહી સુખાકારીના મહત્વ પર ભાર મૂકે છે. સર્વગ્રાહી સ્વાસ્થ્ય પ્રથાઓને ઓળખે છે. આપણી માનસિક અને શારીરિક સ્થિતિઓ એકબીજા સાથે જોડાયેલી હોય છે
મન શરીર જોડાણ એ સદીઓથી રસનો વિષય છે. હવે તાજેતરના દાયકાઓમાં વૈજ્ઞાનિક સંશોધનો છે એમણે શારીરિક સ્વાસ્થ્ય અને તેનાથી વિપરીત માનસિક સ્વાસ્થ્ય સુખાકારીની ઊંડી અસરની પુનઃપુષ્ટિ કરી છે. એટલે આંતરરાષ્ટ્રીય માઇન્ડ બોડી વેલનેસ ડે છે આજે. ઓકે, યાદ રાખજો. જયશ્રી ઉલ્લાલ સૌથી ધનિક ભારતીય મૂળના પ્રોફેશનલ મેનેજર, હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2025. તાજેતરનો અહેવાલ આવ્યો જેમાં એવું જણાવવામાં આવ્યું છે કે જયશ્રી ઉલ્લાલ જેઓ ભારતીય મૂળના છે અને વિશ્વના સૌથી ધનિક પ્રોફેશનલ મેનેજર છે. આપણને એવું લાગતું હશે કે માઇક્રોસોફ્ટના સત્ય નાડેલા હશે કે ગૂગલ અથવા આલ્ફાબેટના સુંદર પિચાઈ, પણ એમણે નથી. તો જયશ્રી ઉલ્લાલ છે એમની પાસે 50,170 કરોડ રૂપિયાની પ્રચંડ સંપત્તિ છે. માઇક્રોસોફ્ટના સત્ય નાડેલા પાસે 9,770 કરોડ રૂપિયા, ગૂગલના સુંદર પિચાઈ પાસે 5,810 કરોડ રૂપિયા, અને એમણે બંનેને પાછળ છોડી દીધા છે. એમણે લંડનમાં જન્મેલા અને દિલ્હીમાં ઉછરેલા જયશ્રી ઉલ્લાલ 2008થી અમેરિકન ક્લાઉડ નેટવર્ક કંપની એરિસ્ટા નેટવર્કના પ્રેસિડેન્ટ અને સીઈઓ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે કાર્યરત છે. સફળતાનું મુખ્ય કારણ શું છે કે કંપનીમાં તેમનો 3% ઇક્વિટી હિસ્સો પણ છે, જે એઆઈ ક્લાઉડ નેટ ટેકનોલોજીના વધતા વ્યાપને કારણે સતત મૂલ્યવાન બની રહ્યો છે. ઓકે, તો એ બાબત યાદ રાખજો. આગળ વધીએ આપણે. ઓકે, તમારા માટે એક પ્રશ્ન છે. રિસન્ટલી આપણે એ પણ ભણ્યા હતા કે બ્લુમબર્ગ છે ને એનો એક રિપોર્ટ આવ્યો હતો વિશ્વના સૌથી ધનિક ફેમિલીવાળો. પહેલા નંબરે વોલમાર્ટ છે. આપણા ભારતની અંદર એકમાત્ર ફેમિલી છે જે અંબાણી ફેમિલી છે, મુકેશ અંબાણી ફેમિલી. એ કેટલામાં નંબર પર તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેઇલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ પર તમને મળી રહેશે ડેઇલી કરંટ અફેરની પીડીએફ. અહીંયા તમને પોલ્સ પણ રમવા મળશે. તાજેતરમાં કોણે ભારતીય વાયુસેનાના વાઇસ ચીફ ઓફ ધ એર સ્ટાફના તરીકેનો પદભાર સંભાળ્યો છે? તો જવાબ આવશે એર માર્શલ નાગેશ કપૂર. તો એર માર્શલ નાગેશ કપૂર છે એમણે 1 જાન્યુઆરી 2026ના રોજ ભારતીય વાયુસેનાના વાઇસ ચીફ ઓફ ધ એર સ્ટાફ આ તરીકેનો પદભાર સંભાળ્યો છે. તેઓ એર માર્શલ નર્મદેશ્વર તિવારીના અનુગામી બન્યા છે, જેઓ 40 વર્ષની સેવા બાદ નિવૃત્ત થયા છે. એક્સપિરિયન્સની વાત કરીએ તો 6 ડિસેમ્બર 1986ના રોજ ફાઇટર સ્ટ્રીમમાં જોડાયા હતા. MiG-21 તમને યાદ હોય તો રિસન્ટલી જેને નિવૃત્ત કરી દેવામાં આવ્યું છે. MiG-29 આવા બધા વિમાનો પર 3400થી વધુ કલાકના ઉડ્ડયનનો અનુભવ છે. મહત્વપૂર્ણ ભૂમિકાની વાત કરીએ એમણે પાકિસ્તાનમાં ડિફેન્સ એટાચી, એટલે આપણું જે એમ્બેસેડર હોય ને, એમ્બસી હોય ને પાકિસ્તાનમાં, એમાં આપણે રહેલા હોય, કામ કરેલું હોય ડિફેન્સ એટાચી તરીકે. તેઓએ સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ ચીફ તરીકે રહી ચૂક્યા છે. સન્માન અને એવોર્ડ્સ એટલે કે પુરસ્કારની વાત કરીએ 2025માં પરમ વિશિષ્ટ સેવા મેડલ, સર્વોત્તમ યુદ્ધ સેવા મેડલ આ એનાયત કરવામાં આવ્યા છે. અગાઉ તેમને વાયુસેના મેડલ 2008, અતિ વિશિષ્ટ સેવા મેડલ 2022 એ પણ આપવામાં આવ્યા છે. અહીંયા વાયુસેનાની વાત થઈ છે, તમને ખબર છે કે વાયુસેનાના ચીફ છે એર ચીફ માર્શલ અમરપ્રીત સિંહ છે, અને ટચ ધ સ્કાય વિથ ગ્લોરી એનો મુદ્રાલેખ છે. તમારા માટે પ્રશ્ન એ છે કે વાયુસેના દિવસ આપણે મનાવીએ છીએ ક્યારે? કમેન્ટ બોક્સમાં લખો. તાજેતરમાં કોણે વિજયપથ એઆઈ શિક્ષણ પહેલનું ઉદ્ઘાટન કર્યું? તો આપણા કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણે. તો કર્ણાટકની અંદર આવેલો છે વિજયનગર જિલ્લો. એમાં સરકારી શાળાના વિદ્યાર્થીઓ છે એમના માટે એઆઈ શિક્ષણ પહેલ જેનું નામ વિજયપથ એ લોન્ચ કર્યું છે. આયોજન અને ભાગીદારી તો કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા ઉદ્ઘાટન. અમલીકરણ સાયન્ટ ફાઉન્ડેશન અને કર્ણાટક સરકારના સહયોગથી. સ્થળ હોસ્પેટ તાલુકાની સરકારી કન્યા પ્રી યુનિવર્સિટી કોલેજ, અમરાવતી, વિજયનગર જિલ્લો. પ્રોજેક્ટનો ઉદ્દેશ એ છે, આ એક પાયલોટ પ્રોજેક્ટ છે જેનો હેતુ એક જ છે કે સરકારી શાળાના વિદ્યાર્થીઓ છે એમને એઆઈ અને સ્ટેમમાં એસ એટલે સાયન્સ, ટી એટલે ટેકનોલોજી, ઈ એટલે એન્જિનિયરિંગ અને એમ એટલે મેથેમેટિક્સ. મને કહો, આ સ્ટેમની વાત આવી, સ્ટેમ ઉપર દરેકના એક રાષ્ટ્રીય દિવસ છે
એટલે કે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ, રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ, એન્જિનિયર્સ ડે, મેથેમેટિક્સ એટલે રાષ્ટ્રીય ગણિત દિવસ ભારતમાં ક્યારે મનાવવામાં આવે છે તમને આવડતું હોય તો તમે જણાવો. તે ડિજિટલ વિભાજનને ઘટાડવામાં અને ટેકનોલોજીના શિક્ષણનું લોકશાહીકરણ કરવામાં મદદ કરશે. મુખ્ય સુવિધાઓ. આ પ્રોજેક્ટ હેઠળ 5 વર્લ્ડ ક્લાસ એઆઈ અને રોબોટિક્સ લેબોરેટરી સ્થાપિત કરવામાં આવી રહી છે. આ શાળાઓ હાઈ પરફોર્મન્સ કમ્પ્યુટર્સ, એઆઈ સોફ્ટવેર્સ, આઈઓટી ઉપકરણો, સેન્સર્સ, રોબોટિક કિટ્સ એનાથી સજ્જ છે. ધોરણ 6 થી 10ના 2000થી વધુ વિદ્યાર્થીઓ એનો લાભ મળશે. તાલીમ અને બજેટ જોઈએ. આ પ્રોજેક્ટ માટે 3 વર્ષમાં 1 કરોડનો ખર્ચ થશે. 100થી વધુ શિક્ષકો આ નવી ટેકનોલોજી શીખવા માટે પહેલેથી જ તાલીમ એમને આપવામાં આવી છે. ઓકે, યાદ રાખજો. ભારતીય બેન્કિંગ ક્ષેત્રમાં એનપીએ ઐતિહાસિક નીચા સ્તરે આવ્યું છે 2.1%. તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કોણ છે એના ગવર્નર 26મા નંબરના હાલમાં જે છે કમેન્ટમાં લખો. તો તાજેતરનો એનો અહેવાલ આવ્યો જેમાં ભારતીય બેન્કિંગ ક્ષેત્રમાં ફસાયેલી લોન જેને આપણે કહીએ છીએ એટલે એનપીએ નોન પરફોર્મિંગ એસેટ એના ઘટાડામાં એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ થઈ છે. સપ્ટેમ્બર 25 સુધીનો ડેટા છે. એમાં શેડ્યુલ કમર્શિયલ બેન્કોનો ગ્રોસ એનપીએ રેશિયો ઘટીને 2.1% થયો છે. છેલ્લા ઘણા દાયકાઓનું સૌથી નીચું સ્તર કહી શકાય. જ્યારે કોઈ લોન એના પર વ્યાજ કે મુદ્દલની ચૂકવણી સતત 90 દિવસ સુધી બાકી રહે એને એનપીએ કહેવાય, નોન પરફોર્મિંગ એસેટ. આ ઘટાડા પાછળ મુખ્યત્વે ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ એના દ્વારા કરવામાં આવેલી કડક વસૂલાત અને બેન્કો દ્વારા લોન આપતી વખતે રાખવામાં આવતી સાવચેતી જવાબદાર છે. તમે બેંક જોડેથી લોન લો છો, 90 દિવસ સુધી તમે કોઈ હપ્તો, 3 મહિના સુધી કોઈ હપ્તો નથી ચૂકવતા કે પછી એનું મુદ્દલ કે વ્યાજ કશું ચૂકવતા નથી, એટલે એમાં જતું રહે નોન પરફોર્મિંગ એસેટમાં. આ સુધારાને કારણે બેન્કોની જે બેલેન્સ શીટ છે એ પહેલાં કરતાં વધારે મજબૂત અને સ્વચ્છ બની છે. બેન્કો પાસે જોખમ સામે લડવા માટે 17.2% જેટલું મજબૂત મૂડી ભંડોળ છે, જે દેશના આર્થિક વિકાસને ટેકો આપવા માટે પૂરતું છે. બેન્કોની નાણાકીય સ્થિતિ સુધરતા હવે સામાન્ય જનતા હોમ લોન કે બિઝનેસ લોન વધુ સરળતાથી અને સ્પર્ધાત્મક વ્યાજ દરો પર મળી રહેશે. ઓકે, સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા આઈડી છે આપણું rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને આપણી જે ટેલિગ્રામ ચેનલ છે એ છે રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. પ્રગતિ પ્લેટફોર્મની 50મી બેઠકની અધ્યક્ષતા કોણે કરી હતી? તો જવાબ આવશે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રગતિનું ફૂલ ફોર્મ પરીક્ષાની દ્રષ્ટિએ બહુ અગત્યનું છે, પ્રોએક્ટિવ ગવર્નન્સ એન્ડ ટાઈમલી ઇમ્પ્લિમેન્ટેશન. તો કેટલામી બેઠક? 50મી બેઠક યોજાઈ ગઈ. આ પ્લેટફોર્મ છેલ્લા 10 વર્ષથી કેન્દ્ર અને રાજ્યો વચ્ચે અટવાયેલા જે પ્રોજેક્ટ છે એને ઉકેલવાનું કામ કરે છે. 2015માં આની શરૂઆત થઈ હતી. સિદ્ધિની વાત કરીએ, છેલ્લા દાયકામાં પ્રગતિ દ્વારા 85 લાખ કરોડથી વધુના પ્રોજેક્ટ્સને વેગ મળ્યો છે. સમીક્ષા. આ બેઠકમાં 40,000 કરોડના 5 મોટા પ્રોજેક્ટ્સ, રોડ, રેલવે, પાવર વગેરે એની ચર્ચા થઈ હતી. પ્રધાનમંત્રીનો મંત્ર. વડાપ્રધાને રિફોર્મ, પરફોર્મ, ટ્રાન્સફોર્મ, સુધારો, પ્રદર્શન, પરિવર્તન એનો મંત્ર આપ્યો. લક્ષ્ય શું છે? વિકસિત ભારત એટ 2047. એને પહોંચવા માટે દરેક રાજ્યમાં આવી વ્યવસ્થા હોવી જરૂરી છે. તમને ખબર છે ને, એક 2047માં એક કોઈ રોગ છે એ પણ આપણે નાબૂદ કરવાનું લક્ષ્ય રાખ્યું છે 2047 સુધીમાં. કયું છે કમેન્ટમાં લખો. આપણે ટૂંકી ભાષામાં જોઈએ, પ્રગતિ પ્લેટફોર્મ એ ટેકનોલોજીની મદદથી સરકારી કામોમાં થતા વિલંબને રોકવા માટે અને જવાબદારી નક્કી કરવાનું સચોટ માધ્યમ છે. પીએમ મોદીએ આ બેઠકમાં ખાસ કરીને પીએમશ્રી શાળાઓને શિક્ષણ ક્ષેત્રે બેન્ચમાર્ક બનાવવા પર ભાર મૂક્યો હતો. ઓકે, યાદ રાખજો. ભારતીય નૌકાદળ દ્વારા પ્રથમ સ્વદેશી ડાઇવિંગ સપોર્ટ ક્રાફ્ટ A-20નું કમિશનિંગ. તો તાજેતરમાં ભારતીય નૌકાદળે કોચી છે ને કેરળનું, ત્યાં પ્રથમ સ્વદેશી રીતે ડિઝાઇન અને નિર્મિત ડાઇવિંગ સપોર્ટ ક્રાફ્ટને કમિશન કર્યું. આ જહાજ છે ને એ કોણે બનાવ્યું છે? કોલકાતા સ્થિત છે ટીટાગઢ રેલ સિસ્ટમ લિમિટેડ દ્વારા બનાવવામાં આવ્યું છે. આ પ્રકારના ટોટલ 5 જહાજો બનાવવામાં આવશે. DSC A-20 શ્રેણીનું પ્રથમ જહાજ છે. ડિઝાઇન વિશેષતાની વાત કરીએ તો આ જે ક્રાફ્ટ છે એ
કેટામારન હુલ એટલે બે સમાંતર હલ, નોટ હુલ, હલ, બરાબર છે, એ હલ ધરાવે છે, જે તેને તોફાની સમુદ્રમાં પણ વધુ સ્થિરતા પ્રદાન કરે છે. લાગે છે ટોપિક આપણે ભણી ગયા છીએ? ઓકે, વાંધો નહીં. ચલો, ડાઇવિંગ ઓપરેશનલ સરળ બનાવે છે. આનું વજન આશરે 390 ટન જેટલું છે. ઉપયોગ શું છે? પાણીની અંદર મિશન અને નૌકાદળના જહાજોનું સમારકામ કરવું હોય તો થઈ શકે. રેસ્ક્યુ એન્ડ સર્ચ અથવા સર્ચ એન્ડ રેસ્ક્યુ, શોધ અને બચાવ કામગીરી. દરિયાકાંઠાની સુરક્ષા અને ડાયવર્સને તાલીમ આપવી. નૌકાદળની વાત કરી છે, મને કહો કોણ છે આપણા નૌકાદળના ચીફ ઓફ નવલ સ્ટાફ? કમેન્ટમાં લખો. નૌસેના દિવસ 4 ડિસેમ્બર ભારતની અંદર. અને સમનો વરુણ, હે વરુણદેવ અમારા માટે શુભ થાવ, એ તેનો મુદ્રાલેખ છે. ઓકે, આગળ વધીએ આપણે. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય છે રાજસ્થાન. વસ્તીની દ્રષ્ટિએ આવશે સૌથી મોટું રાજ્ય ઉત્તર પ્રદેશ. વસ્તીમાં સૌથી નાનું સિક્કિમ 2011ની વસ્તી. વસ્તીમાં વિસ્તારમાં સૌથી નાનું ગોવા. ભારતમાં હરિયાળી ક્રાંતિની શરૂઆત 1966-67માં ખાલી જગ્યા બોની જાતિના ઉપયોગથી થઈ હતી. બીના બોનીને તો શું છે, શું આવશે? ઘઉં. યમુના નદી નીચે દર્શાવેલ નદીઓ પૈકી કઈ નદી મળતી નથી? તો પિંડોર. બુરઝિલ અને ઝોઝિલ ઘાટ કયા રાજ્યમાં છે? જમ્મુ અને કાશ્મીરમાં છે. ભારતમાં નીચે દર્શાવેલા રાજ્યો પૈકી કયા રાજ્યમાં વનચ્છાદન સૌથી વધુ છે? તો પંજાબમાં. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, લીછવીઓને વારંવાર પરાજય કોણે આપ્યો હતો? અજાતશત્રુએ. નીચેના પૈકી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કયા ક્ષેત્રમાં ગાંધીજી પ્રમુખ પદે હતા? 1924 બેલગાવ. કયા યુદ્ધમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મરાઠા પાસેથી ગુજરાતનો કબજો મેળવી લીધો હતો? બીજું એંગ્લો ઇન્ડિયન. કયું? બીજું એંગ્લો મરાઠા, નોટ એંગ્લો ઇન્ડિયન. ઈસવીસન 1857ના સ્વતંત્રતા સંગ્રામના ક્રાંતિકારીઓ નેતાઓના સંદર્ભમાં ગુજરાતના ક્રાંતિકારીઓમાં કયું નામ છે સુસંગત થતું નથી? તો નારાયણ હેમચંદ્ર. ચાણક્યનું સાચું નામ આ તો બધાને આવડે ને, વિષ્ણુગુપ્ત. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન, IMA નેટકોન 2025ની 100મી રાષ્ટ્રીય કોન્ફરન્સ ક્યાં આયોજિત થઈ? અમદાવાદમાં. કતારમાં યોજાઈ હતી. વર્લ્ડ બ્લિટ્ઝ ચેમ્પિયનશિપ 2025માં ભારતના અર્જુન એરિગેસીએ કયો મેડલ જીત્યો? બ્રોન્ઝ. ગોલ્ડ કોણ લઈ ગયું? તો મેગ્નસ કાર્લસન. ક્યાંના છે? નોર્વેના છે. રેપિડમાં પણ એમણે બંને ગોલ્ડ લઈ ગયા. રેપિડ અને બ્લિટ્ઝ બંનેમાં ગોલ્ડ. અને અર્જુન એરિગેસી રેપિડ અને બ્લિટ્ઝ બંનેમાં બ્રોન્ઝ લાવ્યા છે. આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લે. પહેલો પ્રશ્ન, ગિફ્ટ સિટીના MD CEOનું નામ શું? મેં તમને કહ્યું હતું સંજય કૌલ, ઘણી વખત તમને ભણાવ્યું. સેકન્ડ પ્રશ્ન, બ્લુમબર્ગના સૌથી ધનિક દેશોની જે લિસ્ટ આવી, ફેમિલીની વાત છે, સૌથી ધનિક ફેમિલીનું લિસ્ટ આવ્યું, એમાં મુકેશ અંબાણીનું ફેમિલી 8મા નંબર પર છે. ત્રીજા નંબરનો પ્રશ્ન, વાયુસેના દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ? 8મી ઓક્ટોબરના રોજ. ચોથા નંબરનો પ્રશ્ન, આપણા ભારતમાં વિજ્ઞાન દિવસ, સાયન્સ દિવસ, હું યસ લખું છું તો સમજી લો, સાયન્સ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 28મી ફેબ્રુઆરી. સ્ટેમ ટેકનોલોજી દિવસ 11મી મે. એન્જિનિયર્સ ડે બરાબર છે 15મી સપ્ટેમ્બર. અને મેથેમેટિક્સ ડે, રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 22મી ડિસેમ્બર. 5મા નંબરનો પ્રશ્ન શું હતો? RBIના ગવર્નરનું નામ શું છે? સંજય મલ્હોત્રા. છઠ્ઠા નંબરનો પ્રશ્ન શું હતો? 2047માં આપણે સિકલ સેલ નાબૂદ કરવાનું છે, સિકલ સેલ નાબૂદ. અને 7મા નંબરનો પ્રશ્ન હતું, નૌસેનાના ચીફનું નામ શું છે? દિનેશ કુમાર ત્રિપાઠી. ઓકે, હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કોની ગુજરાતના નવા ઇન્ચાર્જ DGP તરીકે નિમણૂક કરવામાં આવી છે? સેકન્ડ પ્રશ્ન, બિહારનું પ્રથમ સુપર કોમ્પ્યુટર પરમરુદ્ર ક્યાં લોન્ચ કરવામાં આવ્યું? જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબોની સાથે આશા રાખું છું બધાને ભણવાની મજા આવી છે. જો મજા આવી તો વિડીયોને લાઇક કરો,
તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને જો સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.